અમદાવાદમાં 80 કરોડના ખર્ચે મકરબા બ્રિજનું કામ ચાલી રહ્યું છે। બ્રિજનું કામ પૂર્ણ થતાં હજુ 6 મહિના જેટલો સમય લાગશે। મકરબાના કોર્પોરેટર કોર્ટથી એસજી હાઈવે સુધી જે જોડતો બ્રિજ છે તેનું એક પિલરનું કામ બાકી છે। રેલવે વિભાગ તરફથી બ્રિજના પિલર માટે મંજૂરી ન મળી હોવાથી બ્રિજની કામગીરીમાં થોડો વિલંબ થઈ રહ્યો છે। બ્રિજ બન્યા બાદ અંદાજે 1 લાખથી પણ વધુ વાહન ચાલકોને ફાયદો થશે। બ્રિજનું કામ પૂર્ણ થયા બાદ વાહન ચાલકો સરળતાથી એસજી હાઈવે સુધી પહોંચી શકશે। અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યાને હલ કરવા અલગ અલગ વિસ્તારોમાં ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે। એવો જ એક નવો બ્રિજ અમદાવાદના મકરબામાં એટલે કે ટોરેન્ટ પાવરથી એસજી હાઈવેને કનેક્ટ કરતો આ બ્રિજનું કામ ઘણા સમયથી ચાલી રહ્યું છે, પણ આ બ્રિજ હજી સુધી પૂર્ણ નથી થયો। કહેવામાં આવી રહ્યું છે કે બ્રિજની નીચે જૂની ડ્રેનેજ લાઇન હોવાથી એક પિલર બનાવવા માટેની રેલવે વિભાગ તરફથી મંજૂરી મળી નથી, જેને કારણે આ બ્રિજનું કામ અટકી ગયું છે ઘણા સમયથી। અહીં ભારે ટ્રાફિક જામ થાય છે।